તો રાજકોટમાં મનપાની અવ્યવસ્થાથી લોકો હેરાન પરેશાન છે। મનપામાં આજે પણ લાંબી લાઈન લાગી હતી। જન્મ મરણ દાખલા કાઢવવા માટે લાઈનો લાગી છે। એક જ આધાર સેન્ટર હોવાથી લાંબી કતાર જોવા મળી રહી છે। લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે મહિલાઓ રડવા પણ લાગી હતી। પ્રજાને હાલાકી વચ્ચે તંત્ર અને સત્તાધીશો આરામ ફરમાવી રહ્યા છે। એસી ચેમ્બરમાં આરામ કરી રહ્યા છે અને આ જનતા છે તે લાંબી કતારો લગાવીને રાહ જોઈ રહી છે। મહાપાલિકાની મુખ્ય કચેરીમાં આવેલા સિવિક સેન્ટરની અંદર લાંબી કતારો લાગી છે। જન્મ મરણના દાખલા અને અન્ય સુવિધા માટે આવતા લોકો છે તે ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। સૌથી વધારે સમસ્યા જન્મ મરણના દાખલા કઢાવવા માટે આવતા લોકોને થઈ રહી છે, કારણ કે સર્વર ડાઉન હોવાના કારણે ગઈકાલે એક પણ દાખલો નીકળ્યો નહોતો। બેન, શું નામ છે તમારું? શાના માટે આવ્યા છો? જન્મ દાખલા લો, પૂજા નામ મારો। અને શું કહેશો, કેટલા દિવસથી હેરાન થાવ છો? 2 દિન થઈ ગયા, દાખલો નથી નીકળતો। શું કહે છે? એક કાલે આવજો ને કાલે આવજો એમ કહે છે। કાલે આવજો છે એનું રટણ અધિકારીઓ કરી રહ્યા છે। સિવિક સેન્ટર અત્યારે શરૂ થઈ ચૂક્યું છે। ગઈકાલે એક પણ દાખલો જન્મ મરણનો નીકળ્યો નહોતો, કારણ કે સર્વર ડાઉન હોવાના કારણે તમામ લોકો છે તેમને કલાકો સુધી અહીંયા લાઈનમાં બેસી રહેવું પડ્યું હતું અને તમામને પરત મોકલવામાં આવ્યા હતા। આજે પણ અહીંયા મોટા પ્રમાણની અંદર લોકો છે એ લાઈનો લગાવીને આવ્યા છે અને તેમને જે જન્મ તારીખના દાખલાની વાત હોય છે। શું કહેશો કાકા તમે? શું કહેશો? જન્મ તારીખનો દાખલો કઢાવવો છે અમારે। ક્યારના ધક્કા ખાવ છો તમે? આપણે 2 દિવસથી આવે છે। શું કહે છે? એ હજી લાઈનમાં મને મળ્યા નથી। કાલે વારો વયો ગયો તમારો। કાલે કે દાખલો નીકળ્યો તો નથી નીકળ્યો, કાલે વારો વયો ગયો તો। કાલે વારો વયો ગયો તો એવું કહે છે, કારણ કે સર્વર ડાઉન હોવાના કારણે આ લાંબી કતારો છે અત્યારે અહીંયા લાગી રહી છે। 2 દિવસથી લોકો છે એ પારાવાર પીડા સમસ્યા છે એનો સામનો કરી રહ્યા છે। આપણે લોકોની સાથે વાત કરશું। બેન, શેના માટે આવ્યા છો તમે? હું જન્મ તારીખ દાખલામાં પિતાનું માતાનું નામ આધાર કાર્ડ પ્રમાણે કરાવવા આવી છું। શું કહે છે અહીંયા? હજી તો આવી છું, કઈ ખબર ન, હજી તો ખુલ્લું જ છે। ક્યારથી આવ્યા છો તમે લાઈનમાં? હું 10 વાગ્યાની આવી છું। સવારના આવ્યા છે લોકોને કલાકો સુધી છે એ અહીંયા બેસી રહે છે। ટોકન હજુ આવ્યા નથી। હવે છોકરાને મૂકીને આવ્યા છે, માતા પિતાનું નામ છે જન્મના દાખલાની અંદર, નાના બાળકો લઈને પણ બહેનો આવેલા છે। તો બીજી તરફ અહીંયા માથાકૂટ પણ થઈ રહી છે। જો અહીંયા સિક્યુરિટી ગાર્ડની સાથે અહીંયા જે અરજદારો છે એ ઝપાઝપી કરવાની કોશિશ કરી રહ્યા છે, દેકારો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે પોતાનો વારો વેરો લેવામાં આવે। આ માથાકૂટ છે એ કરવામાં આવી રહી છે। તમે જો વચ્ચે વારો લેવા માટે અને અન્ય કારણોસર અહીંયા અરજદારો છે એ સિક્યુરિટી ગાર્ડની સાથે બાજી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે। જો અહીંયા અન્ય અરજદારો છે એ પણ માથાકૂટ કરી રહ્યા છે। વચ્ચે વારો લેવા માટે આ અરજદારો છે બાખડી રહ્યા છે, કારણ કે ગઈકાલે એક પણ દાખલો નીકળ્યો ન હતો અને ત્યારબાદ કલાકો સુધી બેઠ્યા બાદ અરજદારો છે એ પરત। શું કહેશો, આ લોકો શું કરી રહ્યા છે? આ લોકો શું ઝઘડો કા કરે છે? એને વચ્ચે જવું છે, લાઈનમાં ને નથી રહેવું। લાઈનમાં આના પબ્લિક ના પાડે, એને જવા દેતા ને એમ કહે છે। અને એને તમારે શું ખબર નથી? મને હૃદય દુખ છે, મારે ધણીનો દંડ દાખલો લેવો 5 દાડાથી લખાવીને લેવા જવા દેતા નથી મને। બોલ બેન, શાંત થઈ જાઓ, રોવામાં તો વારો આવી તો મને મજા નથી, તો મારે ક્યાં એટલે આમને મોકલો, એમને રોવે છે બેન, એમને મરણનો દાખલો છે। મરણનો દાખલો કાલ લખાવેલો છે। શાંત થઈ જાઓ, શાંત બધાને હોય તો મને જવા ના દે। શાંત થઈ જાઓ, રોવામાં શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ। અરજદારો છે એમની પીડા આપણે સમજી શકાય છે। આંખમાંથી આંસુ પડી રહ્યા છે અને નિષ્ઠુર તંત્ર પાસે આનો કોઈ જવાબ જ ના હોય તે પ્રકારના દ્રશ્યો ત્યારે રાજકોટ મહાપાલિકાના સિવિક સેન્ટરની અંદર જોવા મળી રહ્યા છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।